કચ્છમાં દરેક ધર્મના તહેવારોની કોમી એકતા સાથે હંમેશા કરાય છે ઉજવણી, ત્યારે ચાલુ વર્ષે પણ મુસ્લિમો દ્વારા મહોરમ નિમિત્તે તાજિયાની કરાશે અનોખી ઉજવણી। હાલમાં મુસ્લિમ ધર્મમાં મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાચીન સમયમાં થયેલા યુદ્ધમાં શહીદ પામનારની યાદમાં 2 દિવસ સુધી તાજિયા મનાવવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મુસ્લિમ ધર્મમાં ગઈકાલથી તાજિયાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી। ત્યારે ગઈકાલની રાત્રે સૌ સાથે મળી સરઘસ કાઢવામાં આવ્યું હતું। દરમિયાન વધુ વિગત અંગે અસલામભાઈએ જણાવ્યું હતું કે તેમના ધર્મમાં રાજાશાહીના વખતથી આ તહેવાર મનાવવામાં આવે છે। તેમના આ તહેવાર મનાવવા પાછળનો ઇતિહાસ જણાવતા કહ્યું હતું કે પ્રાચીન સમયમાં એક વિશાળ યુદ્ધ થયું હતું, જેમાં તેમના પૂર્વજો પણ હતા। તે દરમિયાન તેઓ સૌ આ યુદ્ધમાં શહીદ થયા હતા। તેની સાથે સાથે ઘોડાઓ પણ મૃત્યુ પામ્યા હતા। તેથી સરઘસમાં ઘોડાઓ બનાવી તેનો શણગાર કરી સરઘસ કાઢવામાં આવે છે અને બીજા દિવસે તેમના શહીદ થયેલા પૂર્વજોની યાદમાં તાજિયા મનાવવામાં આવે છે। તો વળી પરવેશભાઈએ જણાવ્યું હતું કે સરાઈવાડા માતમ વિસ્તાર જે સરાઈવાડા તાબૂજ તરીકે ઓળખવામાં આવે છે, જે રાજાશાહીના વખતનું છે, ત્યારે આ તાબૂજને પણ શણગારી સરઘસ ફરાવવામાં આવે છે અને તેમના આ સરઘસની રાતમાં આયોજનમાં સૌ મુસ્લિમ ધર્મના લોકો જોડાય છે અને તેમના પૂર્વજોને યાદ કરે છે। તો વધુમાં સાંભળીએ લેવા પટેલ ન્યૂઝ સાથે વાત કરતા અસલામભાઈ તેમજ પરવેશભાઈને। સરાઈ પરવેશ યુસુફ આ સરાઈવાળા માતામાં આવેલું છે ને સરાઈવાળા તાબૂસ તરીકે ઓળખાય છે। અંદાજ લગભગ 9 દિવસ તહેવાર લાગે છે, રાત દિવસ અમે આનામાં કામ કરીએ છીએ। અમે લગભગ છે ને બધું આનું મટીરિયલ છે ને બધું એ જ છે, હજી સુધી અમે કાંઈ ફેરફાર કર્યું નથી। જે રાજાશાહી વખતમાં જે હતું ને એ જ મટીરિયલ અમે આનામાં રાખ્યું છે, હજી સુધી આનામાં કંઈ એક બી ફેરફાર નથી કર્યું। એમ અંદાજિત લગભગ 450 થી 500 વર્ષ અહીંયા કચ્છમાં થયા હતા, એનાથી પહેલાં જામનગરમાં હતું। એ તો શું વડીલોને ખબર હોય, મારે એટલી એની અંદાજ નહીં હોય। આજે સરઘસની રાત છે ને કાલે ને ઓલો ઉપડો છે, એટલે કાલે શું રાત્રે અમે 12:30 વાગે પછી નિરાવી દઈએ છીએ। મારું નામ કમાગર અસલમ છે। આ કમાગરનો ઘોડો કહેવાય છે જૂની મસીપરમાં। ઘોડાનું છે કે અમારા બાપ દાદા એ બનાવતા હતા, હસન ને હુસેન એ હિસાબે એના ઉપરથી એ જૂનો હાલ્યો આવે ચેલો એ અમે હલાવીએ છીએ। એ બધા થયા હતા, આખો કુટુંબ છે એ લોકોનું શહીદ થયું હતું, એના ઉપરથી અમે યાદગીરીમાં એની યાદમાં બનાવીએ છીએ। બે દિવસ મહત્વના। હા, રાતના 9-8 વાગે નીકળશે, કાલે બપોરે 2:30 વાગે નીકળશે।